નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જવું છે આગળ. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશેની મિત્રો આપણે આજે ચર્ચા કરવાના છીએ. પહેલાં તો ઉત્પાદન એટલે શું એની આપણે મિત્રો ચર્ચા કરશું, અને ઉત્પાદનના સાધનો એટલે શું એની આપણે મિત્રો ચર્ચા કરવાના છીએ. હવે અર્થશાસ્ત્રની અંદર છે ને ઉત્પાદનનો અર્થ છે ને એ હંમેશાની માટે કુદરતી સંપત્તિઓ જે આપણે કુદરતે આપી છે અને એનો આપણે ભરપૂર ઉપયોગ કરીએ છીએ. શેના માટે? તો ભાઈ આપણા અંગત વપરાશ માટે. સાથે સાથે એ સંપત્તિનો ઉપયોગ કરીને મિત્રો આપણે ઉત્પાદન મેળવતા હોઈએ છીએ અને આપણો તૃષ્ટિગુણ આપણે એમાંથી મેળવતા હોઈએ છીએ. પર્યાવરણ શબ્દ વાપરીએ ને એટલે પર્યાવરણ એટલે આપણી આજુબાજુનું બધું જ જે છે એ પર્યાવરણની અંદર આવી શકે. આવી વાત આપણે 10મા ધોરણમાં પણ કહી હતી મિત્રો, અને આજે પણ આપણે આના વિશેની ડિટેલ્સની ચર્ચા છે એ મિત્રો કરવાની છે. એટલે હું પહેલાં તમને ઉત્પાદનનો અર્થ અને ઉત્પાદનના સાધનો વિશેની જે ચર્ચા છે એની વાત કરવાનો છું, પણ એનો અર્થ જોઈએ પહેલાં. ઉત્પાદનનો અર્થ શું છે? ઉત્પાદનનો અર્થ છે કુદરતી સંપત્તિમાં વિવિધ પ્રક્રિયાઓ કરી તેમાં તૃષ્ટિગુણ ઉમેરવા કરવાની જે પ્રક્રિયા છે તેને આપણે મિત્રો શું કહી શકીએ? ઉત્પાદન કહી શકીએ. આપણી આજુબાજુનું બધું જ વસ્તુઓ જે છે, જેમ કે પેટ્રોલિયમ હતું નહીં, આપણે શોધ્યું આપણા તૃષ્ટિગુણમાં વધારો કરવા માટે, મતલબ કે આપણે પેટ્રોલિયમનો ઉપયોગ કરી અને સાધનો છે એ આપણે વાપરીએ છીએ. તો પેટ્રોલિયમ જે છે એ આપણું ઉત્પાદન કહેવાય. અને ઉત્પાદન પ્રક્રિયામાં જે ભાગ લે છે, પેટ્રોલિયમને પાતાળમાંથી બહાર કાઢવા માટે આપણે જે પણ સાધનોનો ઉપયોગ કર્યો હતો એને મિત્રો ઉત્પાદનના સાધનો તરીકે ઓળખાવી શકાય. એટલે અહીંયા શબ્દ વાપર્યો છે, તમે જોશો કે ઉત્પાદનના પ્રક્રિયામાં જે ભાગ લે છે તેને ઉત્પાદનના સાધનો કહેવામાં આવે છે. ઉત્પાદન પ્રક્રિયામાં ઘણા બધા ઘટકો છે એ મિત્રો ભાગ ભજવતા હોય છે જેને ઉત્પાદનના સાધનો તરીકે ઓળખાવી શકાય. પણ મિત્રો એક સિમ્પલ વસ્તુ છે કે માની લો કે આપણે ટીચિંગ કરતા હોય ને ટીચિંગમાંથી ઉત્પાદન મેળવતા હોય, મતલબ કે ઉત્પાદન મેળવવું એટલે પરિણામ મેળવવું, તો એના સાધનો મિત્રો જુદા હોય. ખેડૂત છે તો એ પોતાનું કામ કરે છે તો એના માટેના સાધનો છે એ જુદા છે. પેટ્રોલિયમ કોઈ શોધે છે કંપની તો એના માટેના સાધનો જુદા છે. એટલા માટે હરેક પ્રક્રિયા કરવા માટેના સાધનો મિત્રો છે ને એ હંમેશાની માટે જુદા જુદા હોય છે. માની લો કે દરજી પોતાનું ઉત્પાદન કરતો હોય તો એના સાધનો જુદા હોય. લુહાર પોતાનું ઉત્પાદન કરતો હોય તો એના માટેના સાધનો મિત્રો જુદા હોય. તો આની ઉપરથી સાબિત થાય કે ઉત્પાદનના સાધનો તો ઘણા બધા થઈ શકે, પણ આપણે મિત્રો અહીંયા અર્થશાસ્ત્રની અંદર આવતા કોમન ઉત્પાદનના સાધનો એટલે કે જેની જરૂરિયાત બધાને રહે એવા સાધનોની મિત્રો આપણે અહીંયા ચર્ચા કરવાની છે. અને એ સાધનો જે છે મૂડી એ તમારે ખૂબ અગત્યના છે અને ખૂબ યાદ રાખવાના છે. તો ઉત્પાદનના સાધનો તમે મિત્રો જોશો ને તો ઉત્પાદનના સાધનો મુખ્ય 4 છે. એમાંથી પહેલું જમીન, બીજું મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું નિયોજક. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક આ એવી વસ્તુ છે કે જે ઉત્પાદનના સાધનોની અંદર મિત્રો આવી શકે. પણ અહીંયા ઉત્પાદનના સાધનોની જે વાત છે એ વાતને આપણે ડિટેલ્સમાં જોવાની છે. હું ફરીવાર ડિટેલ્સમાં જોઉં એ પહેલાં ઉત્પાદનનો અર્થ ફરીવાર બોલી જાઉં છું કે કુદરતી સંપત્તિમાં વિવિધ પ્રક્રિયાઓ કરી તેમાં તૃષ્ટિગુણનો જો આપણે ઉમેરો કરીએ, મતલબ કે આપણે સંતોષનો જો ઉમેરો કરીએ તો એને ઉત્પાદન કહેવાય. અને ઉત્પાદન કરવા માટે જે પ્રક્રિયામાં જે પણ સાધનો ભાગ લે છે એને ઉત્પાદનના સાધનો તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. એટલે અગત્યની વાત આ હતી. અને ત્યાર પછી આપણે એવી ચર્ચા કરી મિત્રો કે ઉત્પાદનના સાધનો 4 છે, એમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. હવે આ જમીન, મૂડી, શ્રમ અને નિયોજક આની આપણે મિત્રો ડિટેલ્સની ચર્ચા કરવી છે. એમાંથી પહેલો મુદ્દો છે જમીન. જમીન એટલે શું? જો તમે, જમીન એટલે ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતી તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. આપણી આજુબાજુમાં જેટલી પણ વસ્તુ છે, જેટલું પણ કુદરત દ્વારા આપ્યું છે એને મિત્રો તમે શું કહી શકો છો? જમીન કહી શકો છો. એટલે કે જમીનમાં માત્ર પૃથ્વીના પોપડાનો જ સમાવેશ થતો નથી, પરંતુ પૃથ્વીની ઉપર રહેલા નદી, તળાવ, પર્વતો, જંગલો, પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજો અને પૃથ્વી ફરતે રહેલું વાતાવરણ તમામનો સમાવેશ છે એ મિત્રો આપણે જમીનમાં
કરી શકીએ છીએ. એટલે આપણી આજુબાજુનું ઉપર નીચે અંદરનું આ ટોટલ વસ્તુ પૃથ્વીની અંદર જે ફરે છે, પૃથ્વીના પેટાળોમાં જે ખનિજ છે, પૃથ્વી ઉપર નદી, તળાવ, પર્વતો, જંગલો, આ બધું જ છે, એનો સમાવેશ મિત્રો આપણે જમીનમાં કરી શકીએ. હવે એના લક્ષણો શું હોય, જમીનના લક્ષણો શું હોય અને જમીન આપણે કઈ કઈ રીતે મદદરૂપ થાય એની એક વાત કરવાની છે. આ જમીનની વ્યાખ્યા પણ મિત્રો તમને 1 માર્ક્સમાં પૂછી શકે. જો વ્યાખ્યા પૂછે તો આ લખવાની છે. જમીન એટલે ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતી તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. ફરીવાર, જમીન એટલે ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતી તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. ત્યાર પછી એના લક્ષણોની અંદરની વાત કરીએ તો પહેલું, જમીન એ કુદરતી ભેટ છે, કોઈએ બનાવી નથી, કુદરત દ્વારા મળી છે. ત્યાર પછી જમીનનો પુરવઠો સ્થિર રહે છે. પુરવઠો સ્થિર રહેવો મતલબ કે શું? જમીન કોઈ દિવસ વધતી નથી, જમીન કોઈ દિવસ ઘટતી નથી. જેટલું ક્ષેત્રફળ આપ્યું છે એટલું જ ક્ષેત્રફળ રહે, એમાં વધઘટ ના થાય. હજી એકવાર બોલું છું, માની લો કે આ 500 ચોરસ સ્ક્વેર છે, ચોરસ મીટર, બધી સાઈડથી 500નું ક્ષેત્રફળ થાય તો 2 વર્ષ થાય તો એ 500ના 1000 ના થઈ જાય કે 500ના 400 ના થાય. એ કેટલા ને કેટલા રહીએ? 500 ને 500 રહીએ. એટલે પુરવઠો હંમેશા કેવો રહે છે મિત્રો? એનો સ્થિર જોવા મળે. બીજું, અગતિશીલ છે. અહીંની જમીન છે એ બીજે તમે જઈને ઉપયોગ કરી શકતા નથી. અહીંની જમીન છે એ તમારે અહીંયા જ તમારે એને ઉપયોગ કરવી પડે. મારે આ જમીનને અમેરિકા લઈ જવી હોય, હું જે ઘરમાં રહેતો હોય એ જ જમીનને મારે અમેરિકા લઈ જવી હોય તો ના લઈ જઈ શકાય. ગતિશીલ એટલે કે ત્યાં નથી જઈ શકતા. ત્યાર પછી તેમાં ભરપૂર વિવિધતા હોય છે. વિવિધતાઓ એટલે શું? માની લો કે અત્યારે આપણે રાજકોટમાં છીએ તો રાજકોટની જમીન અને સુરેન્દ્રનગરની જમીન મતલબ છે બે બાજુમાં જ, પણ સુરેન્દ્રનગરની જમીન છે એ થોડીક રેડ કલરની જોવા મળશે, એટલે એનો મતલબ છે થોડી વિશેષતા છે. કચ્છ સાઈડ જાશો તો એનાથી થોડીક વિવિધ જમીન તમને જોવા મળશે. પછી ખેડા સાઈડ તમે જાશો તો એની જમીન થોડીક વિવિધતાવાળી તમને મિત્રો જોવા મળશે. એટલે ભરપૂર વિવિધતાઓ હોય છે. અને ખાસ કરીને જમીનને મળતું વળતર છે જેને આપણે શું કહીએ છીએ? ભાડું કહીએ છીએ. હું તમને સમજાવું. માની લો કે આપણે રહેવા માટે ઘર નથી અને રહેવા માટે આપણે કોકનું ઘર ભાડે લઈએ છીએ તો એના શબ્દ આપણે બોલીએ છીએ ભાડે, તો એનો જમીનનો આપણે મિત્રો ઉપયોગ કર્યો છે. એવી રીતે કોઈ ખેડૂત પાસે પોતાની જમીન નથી પણ એ કોઈક બીજાની જમીન છે એ વાપરવા માટે, ટૂંકમાં ઉત્પાદન કરવા માટે કોઈક પાસેથી ભાડે લઈએ છે તો આપણે એને ભાડું શબ્દ વાપરીએ છીએ. એટલે જમીનમાંથી જે પણ વળતર મળે છે, ફરી એકવાર બોલું છું, જમીનમાંથી જે પણ વળતર મળે છે મિત્રો એને શું કહી શકાય છે? ભાડા શબ્દથી છે એ મિત્રો ઓળખવામાં આવ્યો છે. આવું બધું છે એ MCQ VSની અંદર મિત્રો તમને પૂછી શકાય. એટલે આ વાત હતી મિત્રો આપણી આખી જમીનને તમે આ રીતે મિત્રો છે એ સમજાવી શકો છો. એટલે પહેલી વાત આપણે કરી જમીનની. હવે બીજી વાત આપણે મિત્રો કરવી છે શ્રમની. શ્રમ શું છે? શ્રમ એટલે તમને હું સમજાવી દઉં. માની લો કે શ્રમ છે એ 2 પ્રકારના થતા હોય. એક શારીરિક શ્રમ થતો હોય મિત્રો અને એક બીજો છે એ માનસિક શ્રમ થતો હોય. જેમ કે અત્યારે હું તમારી સામે આ સ્ક્રીન રેકોર્ડિંગ કરી રહ્યો છું તો હું શારીરિક શ્રમ નથી કરતો, હું માનસિક શ્રમ કરું છું, મતલબ મગજથી કામ કરું છું. અને શારીરિક શ્રમ મતલબ કે શું? તો ભાઈ શારીરિક શ્રમ એટલે અમુક વ્યક્તિઓ છે એ પોતાના શરીરનો ઉપયોગ કરે છે, મગજનો પ્રમાણમાં ઓછો ઉપયોગ કરવો પડે છે, તો એને શારીરિક શ્રમથી મિત્રો ઓળખવામાં આવે છે. એટલે હું ફરીવાર બોલું કે ઉત્પાદન જો કરવું હોય તો તમારે ફરજિયાત સ્વરૂપે જમીનનો મિત્રો ઉપયોગ કરવો પડશે, કારણ કે આપણે આજુબાજુમાં છીએ અને આપણી આજુબાજુમાં જેટલી પણ કુદરતી વસ્તુઓ છે એનો આપણે ઉપયોગ કરતા જ હોઈએ છીએ અને મિત્રો આપણે જમીન કહી શકાય. અને મિત્રો બીજો અગત્યનો જો કોઈ ઉત્પાદનનો સાધન હોય તો એ છે શ્રમ. એટલે ફરીવાર બોલું, શ્રમ એટલે આપણે જે શારીરિક અને માનસિક જે કામ કરીએ છીએ એને શ્રમ તરીકે ઓળખાવી શકાય. શું કીધું છે? જો ઉત્પાદનનું બીજું સાધન છે એ શ્રમ છે. અને શ્રમ એટલે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષાએ થતું શારીરિક કે માનસિક કાર્ય. હું ફરીવાર બોલું છું, અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ મતલબ કે માની લો કે અત્યારે હું કામ કરી રહ્યો છું તો એ શારીરિક નથી, માનસિક છે, પણ હું કોકની અંડરમાં કામ કરી રહ્યો છું. મતલબ કે હું શિક્ષક તરીકેનું કામ કરી રહ્યો છું તો મારી ઉપર HOD હોય, એની ઉપર છે એ પ્રિન્સિપાલ હોય, તો કોકની અંડરમાં મતલબ કે કોકની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષાએ કે જેમાંથી મને પૈસા મળશે એવી અપેક્ષાએ થતું શારીરિક કે માનસિક કાર્ય
એટલે શ્રમ. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને સાથે સાથે એવું કીધું છે કે શ્રમ છે ને મિત્રો એ જીવંત સાધન છે. શ્રમ છે એ જીવંત સાધન છે. જીવંત સાધન મિત્રો એટલા માટે કીધું કે માની લો જમીન છે તો એ નિર્જીવ છે, પણ શ્રમ છે એ સજીવ છે અને તે નાશવંત પણ છે. નાશવંત એટલે નાશ પામી જાય છે. જમીન ઘણી વખત મિત્રો નાશ પામતી નથી, પણ શ્રમ છે એ નાશ પામી જાય. કારણ શું? તો કે માની લો હું અત્યારે 1 કલાક સૂઈ ગયો હોય તો 1 કલાક સૂયેલું જે છે એ દરમિયાન હું શ્રમ કરી શકતો હતો, પણ હું સૂઈ ગયો હતો. કારણ શું? તો ભાઈ રેસ્ટ માટે. તો એ 1 કલાકનો શ્રમ છે એ મારો નાશવંત છે. અને ફરીવાર એક વખત કરેલો શ્રમ એ બીજી વખત તમે એનો ઉપયોગમાં લઈ શકતા નથી. બરાબર? અત્યારે જે હું બોલું છું, મારી જેટલી પણ એનર્જી છે એ હું બર્ન કરું છું, તો એ પાછી એ જ એનર્જી હું ફરી વખત એનો ઉપયોગ કરી શકતો નથી. મારે નવી એનર્જી પહેલાં લઈ આવવી પડે ને પછી એને ઉપયોગ કરી શકાય. અને તેનો સંગ્રહ પણ ના થઈ શકે મિત્રો. આજે હું નથી બોલ્યો તો આવતીકાલે હું 10 ગણું બોલી લઈશ એવું શક્ય નથી. એટલે એનો શ્રમ થઈ શકતો સંગ્રહ થઈ શકતો નથી. અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમ અને શ્રમિક છે એ અવિભાજ્ય છે. મહેનત કરવાવાળો અને મહેનત આ બે અવિભાજ્ય છે. એટલે બેને જુદા ન પાડી શકાય. માની લો કે હું મારા શ્રમથી જુદો ન પડી શકું, કે શ્રમ મને જુદો ન પાડી શકે, અને હું કામ કરું એટલે હું શ્રમ કરું છું એવું સાબિત થાય. બરાબર? એટલે શ્રમ અને શ્રમિક એ બે અવિભાજ્ય છે. એ કોઈ દિવસ જુદા હોઈ શકે નહીં. દાખલા તરીકે શું આપ્યું છે જુઓ, એક્ઝામ્પલ આપ્યું છે કે ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીઓ, એ ખેતરમાં કામ કરતા મજૂરો કે એ બધા શ્રમ કરે છે. ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીઓ હોય કે ખેતરમાં કામ કરતા મજૂરો હોય એ શ્રમ કરે છે. વ્યક્તિ શ્રમ કાર્ય કરે છે ત્યારે તેને શું મળે છે મિત્રો? વળતર મળે છે. પરંતુ જે દિવસે એ કામ કરતો નથી તે દિવસનો જેટલો પણ શ્રમ છે એ મિત્રો શું થાય છે? નાશ પામે છે અને તેનો સંગ્રહ પણ થઈ શકતો નથી. તથા સાથે સાથે એવું એ કીધું છે કે શ્રમિક પોતે જ શ્રમ કાર્ય કરે છે, તેથી શ્રમ અને શ્રમિક જુદા નથી, બે સરખા છે. અને એ કોઈ દિવસ તમે એને જુદા પાડી શકતા નથી. જો શબ્દ ત્યાં વાપરો છે બહુ સારી રીતે, એટલે તમારે મિત્રો આ બાબતને ધ્યાનમાં રાખવાની છે. હું ફરીવાર કહું, શ્રમ અને શ્રમિક બે અવિભાજ્ય અંગ છે. શ્રમ છે એ ઉત્પાદનનું જીવંત સાધન છે. શ્રમનો અર્થ થાય છે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષાએ થતું શારીરિક કે માનસિક કાર્ય. શ્રમ હંમેશાની માટે મિત્રો નાશવંત હોય છે, મતલબ કે એનો ઉપયોગ કરવામાં ના આવે તો એ નાશ પામે છે. હવે મિત્રો આગળ આપણે જોઈએ એના લક્ષણો શું છે, શ્રમના લક્ષણો શું છે એની આપણે મિત્રો એક ચર્ચા કરી લઈએ. એમાં એવું કીધું છે કે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે, જો લક્ષણોમાં પહેલું. બીજું, ઉત્પાદનનું સજીવ સાધન છે, એ નિર્જીવ નથી. આપણે જેટલી વાત કરી એ જ એના લક્ષણો છે. શ્રમ નાશવંત છે, તેનો સંગ્રહ થઈ શકતો નથી. નાશવંત છે એટલે તમે ઉપયોગ ના કરો તો એ એમને પડ્યું રહે અને એનો સંગ્રહ પણ થઈ શકતો નથી. જેમ નિંદરનો આપણે ઊંઘ છે એનો સંગ્રહ ન કરી શકીએ, એવી રીતે શ્રમનો મિત્રો આપણે સંગ્રહ કરી શકતા નથી. ત્યાર પછી અલ્પ ગતિશીલ હોય છે. અલ્પ ગતિશીલ હોય છે એટલે શું? માણસની કેપેસિટી મુજબ અને શ્રમિકની કેપેસિટી મુજબ એ વધારે કામ કરતો જાય. માની લો કે કોઈ શ્રમિક છે એ હજી 15 વર્ષનો છે, તો એની સરખામણીમાં 24-25 વર્ષનો જે શ્રમિક છે તો એની કાર્યક્ષમતા થોડીક વધારે હશે. મતલબ કે ગતિશીલ, જેમ 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 એ મોટો થતો જશે એની ગતિશીલતા વધતી જશે. પણ અમુક સમય ફરીવાર જ્યારે એ વધારે એજનો થઈ જશે, વધારે ઉંમરનો થઈ જશે, ત્યારે એની ગતિશીલતા પાછી ઘટી જશે. એટલે ત્યાં કીધું છે અલ્પ ગતિશીલ હોય છે. અલ્પ ગતિશીલ હોય છે એટલે રોજે રોજની મિત્રો એની મહેનત છે એ એક સરખી હોતી નથી. ક્યારેક વધારે, ક્યારેક ઓછી, ક્યારેક વધારે, ક્યારેક ઓછી. સાથે સાથે એવું એ કીધું છે કે કાર્યક્ષમતા ભિન્ન હોય છે. કાર્યક્ષમતા ભિન્ન હોવી એટલે શું? શ્રમિક શબ્દ વાપરીએ એટલે શ્રમિક બધા એક સરખા ના હોય. શ્રમિકમાં છે એ ઘણા બધા ફેરફારો જોવા મળતા હોય. કોઈ શ્રમિક 5 કલાકનું કામ છે એ 4.5 કલાકમાં કરી લેતો હોય. કોઈ શ્રમિક છે એ 5 કલાકનું કામ 6.5 કલાકે કરતો હોય. કોઈ શ્રમિક એવું હોય કે 5 કલાકનું કામ છે એ 5 કલાકે પૂરું કરતો હોય. મતલબ કે અમુક કર્મચારીઓ, અમુક શ્રમિક છે એ કાર્યશીલ હોય, અમુક કર્મચારીઓ અથવા તો વ્યક્તિઓ અથવા તો શ્રમિક એ બિન કાર્યક્ષમ તમને જોવા મળતા હોય. કાર્યક્ષમ એટલે શું? કીધેલું કામ છે એનાથી થોડું વધારે કરે એને કાર્યક્ષમ કહેવાય, અને જે કીધું છે એના કરતાં પણ જો ઓછું કામ કરે તો એને મિત્રો બિન કાર્યક્ષમ કર્મચારી તરીકે તમે ઓળખાવી શકો, શ્રમ તરીકે એને તમે ઓળખાવી શકો. અને આપણે આગળ જ જોયું કે શ્રમને હંમેશાની માટે વળતર સ્વરૂપે શું મળે છે મિત્રો?
વેતન મળે છે. શું મળે છે? વેતન. કારણ કે આપણે આગળ જ જોયું કે વળતરની અપેક્ષાએ જે આપણે કામ કરીએ છીએ શારીરિક કે માનસિક, એને જ શ્રમ કહેવાય. એટલા માટે વેતન છે એને મળતું હોય. જો હજી એકવાર બોલું, જમીનમાંથી ભાડું મળે, શ્રમને છે એ વેતન મળે. આગળ જોઈએ. આ હતી મિત્રો આપણી વાત શ્રમની, જે તમને શ્રમમાં પૂછી શકાય અને ખૂબ સારી રીતે તમારે મિત્રો એને લખવી પડે. ત્યાર પછી આપણે વાત કરશું મૂડીની. મૂડી શું કહેવા માંગે છે એને જોઈ લઈએ મિત્રો. એવું કીધું છે કે મૂડી છે એ શું છે. હવે હું તમને એક વાત કરું કે મૂડી બે પ્રકારની હોય. આપણે એકાઉન્ટની અંદર મિત્રો ભણ્યા કે ધંધાની અંદર જે પણ વસ્તુ આવે તેને આપણે મિત્રો શું કહી શકીએ? મૂડી કહી શકીએ. એવી રીતે આપણે ઉત્પાદન કરવા માટે જે પણ સાધનો અને જે પણ રોકડ રકમનો આપણે મિત્રો ઉપયોગ કરીએ છીએ એને મિત્રો આપણે મૂડી તરીકે મિત્રો લેશું. એટલે મૂડી એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. માનવ સર્જિત સાધન એટલે ધંધાની અંદર આપણે જે પણ સાધનો મિત્રો લઈ આવીએ છીએ માણસો દ્વારા બનાવવામાં આવ્યો છે. એટલા માટે એવી ઉત્પાદિત ભૌતિક વસ્તુઓ કે જે ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થાય છે એને તમે મૂડી તરીકે ઓળખાવી શકો. માની લો કે હું આજે સ્કૂલ ચલાવું છું, તો સ્કૂલની અંદર માનવાનું છે, ચલાવતો નથી પણ માનવાનું છે કે સ્કૂલ ચલાવતો હોય તો સ્કૂલની અંદર ટેબલ, ખુરશી, પંખા, બેન્ચીસ, બોર્ડ, ચોક, માણસો, જેટલા પણ સાધનોની જરૂરિયાત પડે એ બધી જ, એટલે બધી બિલ્ડિંગ છે, જમીન છે, બસો છે, આ બધી જ વસ્તુઓની આપણે મિત્રો શું કહી શકીએ છીએ? મૂડી તરીકે ઓળખાવી શકીએ છીએ. એટલે ફરીવાર વ્યાખ્યા આપી છે, એ ફરીવાર વ્યાખ્યા આપણે જોઈએ કે મૂડી એ ઉત્પાદનનું માનવસર્જિત સાધન છે. મૂડી એટલે એવી તમામ વસ્તુઓ કે જે ભૌતિક હોય એ જ ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થાય છે, જેને તમે મિત્રો શું કહી શકો છો? મૂડી તરીકે ઓળખાવી શકો છો. જેમ કે તમે જો દાખલા તરીકે જે નાણાં યંત્ર, સાધન, ઓજારો, મકાન વગેરેનો ઉપયોગ ઉત્પાદન પ્રક્રિયામાં થાય તો તેને શું તરીકે ઓળખાવી શકાય? મૂડી તરીકે ઓળખાવી શકાય. ફરીવાર બોલું, તમે નાણાં, યંત્રો, સાધનો, ઓજારો, મકાન વગેરે છે એ ઉત્પાદન પ્રક્રિયામાં તમે લ્યો છો એટલે એને તમે શું કહી શકો છો? મૂડી તરીકે ઓળખાવી શકો છો. આમ રહેઠાણ માટેનું મકાન એ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ મૂડી નથી. કારણ શું? તો ભાઈ એનું મુખ્ય કારણ એ છે કે જે રહેઠાણ આપણે આપણા અંગત વપરાશ માટે કરીએ છીએ એમાંથી કોઈ પ્રકારનું ઉત્પાદન મળતું નથી. એટલે રહેવા માટેનું મકાન, રહેઠાણ માટેનું મકાન એ આપણી મૂડી નથી. પણ જો હું એમ કહું કે કારખાના માટેનું જે મકાન બનાવીએ છીએ, કારખાનું જે બનાવીએ છીએ ને એના માટેની જેટલી પણ ઓરડાની કે જેટલા પણ શેડની જરૂરિયાત પડે એ આપણી મિત્રો મૂડી કહી શકાય. એટલે અહીં કીધું છે પરંતુ કારખાનાનું મકાન એ મૂડી છે. સાંભળજો, હું ફરીવાર બોલું. નાણાં, યંત્ર, સાધન, ઓજારો, મકાન વગેરેનો ઉપયોગ છે એ આપણે ઉત્પાદન પ્રક્રિયામાં થાય છે એટલે આપણે એને મૂડી શબ્દથી ઓળખીએ છીએ. રહેઠાણ માટેનું મકાન છે એ મિત્રો મૂડી નથી, કારણ કે એનો આપણે ઉત્પાદનના સાધનોમાં ઉપયોગ કરતા નથી. કારખાનાનું મકાન છે એ મિત્રો મૂડી કહી શકાય, કારણ કે આપણે ઉત્પાદન પ્રક્રિયામાં એનો સમાવેશ કરીએ છીએ. હવે જેમ આપણે આગળ જોયું હતું એમ જ કે મૂડીના લક્ષણો શું હોઈ શકે? તો કે ભાઈ મૂડી છે, આપણે હમણાં જોયું, મૂડી છે એ માનવ સર્જિત સાધન છે, કારણ કે માણસો દ્વારા આ બધી વસ્તુ ઊભી કરવામાં આવે છે. ત્યાર પછી ગતિશીલ સાધન છે. ગતિશીલ સાધન હોવું મતલબ કે શું? એનો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકો છો, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો અને એનો તમે મિત્રો ઉપયોગ કરી શકો છો. એટલે ગતિશીલ સાધન છે. ત્યાર પછી અછત ધરાવતું સાધન છે. અછત ધરાવતું સાધનો એટલે શું? તો કે ભાઈ આપણે આગળ વાત કરી હતી કે જેનો ઉપયોગ તમે કરતા જાઓ તો એ કદાચ અમુક સમયે ખરાબ થઈ જાય અને ખરાબ થઈ ગયા પછી એની અછત પણ મિત્રો સર્જાઈ શકે. એટલે અછત ધરાવતું સાધન છે. ત્યાર પછી શ્રમિકની ઉત્પાદકતાને પોષક છે. શ્રમિકની ઉત્પાદકતાને પોષક છે મતલબ કે શું? શ્રમિક છે પોતાનું જે કામ કરે છે એમાં જો સાધનોનો ઉમેરો કરવામાં આવે, સાધનોનો ઉમેરો કરવામાં આવે એટલે શું? માની લો કે કોઈ ટીચર છે એ પોતાનું કામ તો પરફેક્ટ કરે જ છે, પણ જો એને વિડીયો લેક્ચરોમાં કન્વર્ટ કરી દેવામાં આવે, માની લો કે હું જે કામ કરતો એના મારા વિડીયો જો બનાવી દેવામાં આવે તો શું થાય? તો કે એકને એક વસ્તુનો તમે કેટલી બધી વખત છે એ મિત્રો ઉપયોગ કરી શકો. પહેલાં શું, માની લો કે વિડીયો લેક્ચરો ન બનાવતા તો એક લેક્ચર છે એ તમારે વારી ઘડીએ છે એ બોલવો પડતો. અત્યારે શું થશે? તો કે હું શ્રમિક તરીકે કામ કરું છું તો મારો એકને એક લેક્ચર છે એ મિત્રો ઘણા સમય સુધી છે એ તમે જોઈ શકો અને સાંભળી શકો. આટલા માટે ઉત્પાદકતાને પોષક છે, મતલબ એનું રક્ષણ કરે. સાથે સાથે મૂડીને વળતર તરીકે હંમેશાની માટે શું મળે છે મિત્રો?
વ્યાજ મળે છે. આપણે હંમેશા ભણ્યા છીએ કે મૂડી ઉપર હંમેશા શું આપવામાં આવતું હોય છે? વ્યાજ આપવામાં આવતું હોય છે. તો આ મિત્રો હતી આપણી વાત મૂડીની. ફરીવાર મૂડીની વાત કરી જાઉં. માનવ સર્જિત સાધન છે, ભૌતિક વસ્તુઓ જે મદદમાં ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થતા હોય, જેમ કે નાણાં છે, યંત્રો છે, સાધનો છે, ઓજારો છે, મકાન છે. પણ મકાન જે રહેઠાણનું છે એ મૂડી નથી, કારખાનાનું મકાન છે એને મૂડી તરીકે ઓળખાવી શકાય. માનવ સર્જિત સાધન છે, ગતિશીલ સાધન છે, અછત ધરાવે છે, શ્રમિકની ઉત્પાદકતાને પોષે છે અને મૂડીને વળતર સ્વરૂપે શું મળે છે મિત્રો? વ્યાજ મળે છે. આપણે આગળ જોયું તો કે જમીન પહેલું હતું, તો જમીનને ભાડું આપવામાં આવે, જમીન, પછી મૂડી, શ્રમ અને નિયોજક. આપણે જે વાત કરી એમાં તમે જોયું તો શ્રમને છે એ વેતન તરીકે વળતર મળે છે, મૂડીને વળતર તરીકે વ્યાજ મળે છે, અને છેલ્લું સૌથી અગત્યનું અને છેલ્લું જે વાત છે એ મિત્રો આપણી છે નિયોજકની વાત આપણે કરીએ કે નિયોજક કેને કહી શકાય અને શું કહેવા માંગે છે મિત્રો. જોઈએ નિયોજક એટલે શું? ઉત્પાદન પ્રક્રિયા કરવાના હેતુથી જમીન, શ્રમ અને મૂડીનું યોગ્ય સુઆયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહેવાય. માની લો કે અત્યારે આપણે ઉત્પાદન કાર્ય, માની લો કે ખેડૂત છે એ પોતાની જમીન છે, પોતાનો શ્રમ છે, પોતાની મૂડી છે અને કયા જગ્યાએ કેટલું વાપરવું એનું જે સુઆયોજન કરે છે એને નિયોજક વ્યક્તિ તરીકે મિત્રો ઓળખાવી શકાય. માની લો કે અત્યારે રિલાયન્સ છે તો મુકેશભાઈ અંબાણી ચલાવે છે, તો એની આજુબાજુમાં જેટલા પણ સાધનો છે, એની પાસેની જેટલી પણ મૂડી છે, એની પાસેનો જેટલો પણ શ્રમ છે, એને કઈ જગ્યાએ કેટલા પ્રમાણમાં વાપરવું, આવું જે વ્યક્તિ નક્કી કરે છે મિત્રો એને નિયોજક તરીકે ઓળખાવી શકાય. સાથે સાથે એક વાત એવી એ કીધી છે કે નિયોજક ઉત્પાદનના સાધનોનું સંયોજન કરે છે. સંયોજન કરે એટલે ભેગા લઈ આવે, કોર્ડિનેશન, ઇંગ્લિશમાં એને કોર્ડિનેશન કહેવાય, સંકલન શબ્દથી એને ઓળખવામાં આવે. ઉપરાંત ધંધામાં રહેલા જોખમોનો સામનો પણ કરે છે. ધંધામાં રહેલા જોખમોનો સામનો કરવો એટલે શું? જેટલા પણ ધંધાની અંદર જોખમ આવે, ખોટનું જોખમ આવે, મંદીનું જોખમ આવે, તો એનો હંમેશા મિત્રો શું કરતો હોય છે? સામનો કરતો હોય. તે અર્થતંત્રને ગતિશીલ રાખે છે. અર્થતંત્રને ગતિશીલ રાખવું મતલબ કે શું? ધંધાની અંદર જ્યારે પણ માની લો કે પૈસાની જરૂરિયાત વધારે છે કે ઓછી છે, તો એને અર્થતંત્રને ચલાવવા માટે મૂડીનો છે એ વધારે પ્રમાણમાં ઉપયોગ કરશે, પોતાનો નફો વધારશે, ભૌતિક ચીજ વસ્તુઓમાં વધારો કરતી જશે. સાથે સાથે નવી વસ્તુની શોધ પણ કરે છે. ભારતના કેટલાક જાણીતા નિયોજકો નીચે મુજબના છે. જેમ કે આપણે વાત કરીએ તો તમે જુઓ તો કે ધીરુભાઈ અંબાણી છે એ રિલાયન્સ ગ્રુપ ચલાવે છે બહુ સારી રીતે. ધીરુભાઈ અંબાણી તો અત્યારે અસ્તિત્વમાં નથી, એટલે મુકેશભાઈ અંબાણી એનું કાર્યભાર સંભાળતા હોય, એટલે રિલાયન્સ છે. કરશનભાઈ પટેલ નિરમા વોશિંગ પાવડર, પછી અજીત પ્રેમજી વિપ્રો છે, JRT ટાટા ટિસ્કો કંપનીના માલિક છે, અને ઉદય કોટક છે એ કોટક મહિન્દ્રા બેંકના MD છે, મતલબ કે મેનેજિંગ ડિરેક્ટર છે. આ બધા જ જમીન, મૂડી, શ્રમ અને નિયોજક પોતે છે. જમીન, મૂડી, શ્રમનો સંપૂર્ણ એ ઉપયોગ કરે છે અને ભવિષ્યમાં આવનારા જોખમો સામે એ મિત્રો રક્ષણ મેળવતા હોય. આ એક જસ્ટ એક્ઝામ્પલ છે. તમારી રીતે તમે બીજા એક્ઝામ્પલો પણ મિત્રો આની અંદર લખી શકો છો. દાખલા તરીકે એના લક્ષણોને જો જોઈએ તો કેવા લક્ષણો એની અંદર આપ્યું છે? તો કે ધંધાના નિર્ણયો કરે છે નિયોજક હંમેશાની માટે, કે આવનારા સમયમાં આપણે શું કરી શકાય અને શું નહીં. આવનારા સમયના જોખમો એ ઉઠાવે છે, તેજી મંદીના જે મેં વાત કરી મુજબના. ત્યાર પછી મેં એમ કીધું કે ઉત્પાદનનું સૌથી સક્રિય સાધન છે. સક્રિય સાધન એટલે એ એક મિનિટના નિર્ણયો અથવા તો એક મિનિટનું કામ છે એ બહુ ચોકસાઈથી મિત્રો કરતા જોવા મળતા હોય. અને જો નિયોજક જમીન છે, મૂડી છે, શ્રમ છે, આ બધાયનો જો ઉપયોગ કરે અને ત્યાર પછી ધંધાનું પરફેક્ટ જો સંચાલન કરવામાં આવે મિત્રો, તો એમાંથી એને વળતર સ્વરૂપે શું મળે છે? નફો મળે છે. ફરીવાર બોલી જાઉં, જમીનને વળતર તરીકે ભાડું મળતું હોય છે, શ્રમને વળતર તરીકે વેતન મળતું હોય છે, ત્યાર પછી મૂડીમાંથી હંમેશાની માટે મિત્રો વ્યાજ મળતું હોય છે, અને નિયોજકને હંમેશાની માટે મિત્રો વળતર સ્વરૂપે નફો છે એ મળતો હોય છે. તો આ વાત હતી મિત્રો આપણી ઉત્પાદનના સાધનોની.
ઉત્પાદનના સાધનો છે એ 5 માર્ક્સમાં ક્વેશ્ચન મિત્રો પૂછી શકાય. હું આશા રાખું છું કે આપેલી બધી જ વિગતો તમને ખૂબ સરળતાથી સમજાણી હશે. જો ના સમજાય તો મિત્રો તમે મને ફોન અથવા તો મેસેજ દ્વારા જણાવી શકો છો. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન છે એ મિત્રો જોશું. એ નેક્સ્ટ ક્વેશ્ચન છે વસ્તુ અને સેવાનો અર્થ આપી તેના ઉદાહરણો અને એના પ્રકારો વિશેની મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ. થેન્ક યુ.